ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કર્યો. આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞ કરાયો. આ દ્રશ્યો મેઘરજના છે, જ્યાં ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કરાઈ રહ્યો છે. પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરાઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થકો યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા છે. અગાઉ આક્રોશ ઠાલવ્યા બાદ હવે ભીખાજીના સમર્થકો મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજીના મંદિરે પહોંચ્યા અને યજ્ઞ કર્યો. મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અનેક વિસ્તારોમાં ભીખાજીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને દેખાવો કર્યા હતા. સમર્થકોએ ભીખાજીને જ ટિકિટ આપી ઉમેદવાર બનાવવાની ઉગ્ર માંગ કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામના નામે મત માંગ્યા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારે કહ્યું, મતદાન વખતે રામનું નામ લેજો. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર ચાલ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાનમાં એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે ચૂંટણી પ્રચારમાં છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આગથલા ગામમાં સભા યોજાઈ. રેખાબેન ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે હું સંસદ સભ્ય બનીશ ત્યારે અંબાજી કોરિડોર બનાવવા સહયોગી કામ કરીશ. જો કે આ દરમિયાન રેખાબેન ચૌધરી આગથલા ગામે યોજાયેલા સભામાં રામના નામે મત માંગતા જોવા મળ્યા. રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રામ ભગવાનથી આંખોથી આંખો મિલાવી શકાય એ રીતે મત આપજો. મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો. મહત્વનું છે કે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખેલ્યું છે. તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નિશાન તાકતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે. હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. આ તરફ વલસાડ લોકસભાના ઉમેદવારોએ પ્રચારના ગિયર બદલ્યા. વિવિધ વિસ્તારોમાં જનસમર્થન માંગ્યું. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જિલ્લાના ધરમપુર વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શહેરી વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી. ઔદ્યોગિક નગરી વાપીમાં અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓએ વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોનું સમર્થન માંગ્યું. પ્રચારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન કોંગ્રેસના સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી અને લોકો પાસે વોટ માંગ્યા. શહેરના જે તે વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને વાચા આપી સમાધાન માટેની ખાતરી પણ આપી. આમ આદિવાસી વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસનો પ્રચાર શરૂ થતા શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસની હાજરી દેખાઈ. જોકે છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં ચાલતા પત્રિકા લેટર અને બેનરના વિરોધનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પણ આ મુદ્દો યાદ કરી લોકો આ વખતે પરિવર્તનની ઈચ્છા કરી રહ્યા હોવાની વાત કરી. અમદાવાદના ચેનપુરમાં ચોંકાવનારી ઘટના બની. ચૂંટણી કામગીરીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી. રાજ્યમાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી અધિકારી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ન જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી. લોકસભાની ચૂંટણીમાં બીએલઓની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે, પરંતુ અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ કાર્યવાહી થઈ છે. મહિલાએ અગાઉ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી તેમને નજીકની કોઈ જગ્યાએ આપવામાં આવે, પરંતુ શિક્ષિકાને ઘાટલોડિયામાં કામગીરી આપવામાં આવતા શિક્ષિકાએ ઇનકાર કરતા પોલીસ કાર્યવાહી થઈ છે. ઘાટલોડિયાના મામલતદારે મહિલા સામે અટકાયતી પગલાં ભરવા આદેશ કર્યો. મામલતદારના હુકમના આધારે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી છે. મહિલા શિક્ષિકાએ પોતાના બાળકો નાના જ તેમજ ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. હવે આ મામલે શિક્ષિકા લડી લેવાના મૂડમાં દેખાયા છે. સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવ્યું કે શિક્ષિકાએ બીએલઓની કામગીરી ના સોંપવામાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેથી તેમને નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થતા વોરંટ આપી હાજર કરાયા હતા. શિક્ષિકાની રજૂઆતો સાંભળી છે, જે યોગ્ય લાગતા તેમને બીજા ભાગમાં ડ્યુટી કરવામાં કહેવામાં આવ્યું છે. દમણમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ઉતર્યા અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા. કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું હતું. પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા. કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે. સાથે જ સ્થાનિકો માટે રોજગારીનો અભાવ, શિક્ષણ, વીજળી અને પાણીની સમસ્યાઓને આગળ ધરી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે. વિધિવત રીતે ચૂંટણી પ્રચારના આરંભ વખતે લોકોનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનો કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો. સાથે જ કહ્યું કે દમણના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો યોજાયો. વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને 2022માં કોંગ્રેસમાંથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમીરામભાઈ આસલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીયો કેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા. જ્યાં સી આર પાટીલ વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં 1 લાખની લીડથી જીતનો ભરોસો આપ્યો હતો. અનોખા વિરોધ દરમિયાન રસ્તા પર દૂધની નદીઓ વહી, પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ઢોળ્યું દૂધ. પારડી તાલુકાના પરવાસા ગામમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર દૂધ ઢોળી નાખ્યું. પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો. સાથે જ મંડળીની સંચાલક કમિટી વિરુદ્ધ આક્ષેપો કરી કમિટી બદલવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી હતી. આ અંગે અનેકવાર લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનું સમાધાન નહીં થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્ર થયા હતા. રોષે ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગણી ઉચ્ચારી હતી. ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રચડ્યો. વાપી નજીક થયો અકસ્માત. ઉનાળામાં કેરીની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે વાપી પંથકમાંથી કેરીની હેરાફેરી કરતા વાહનનો અકસ્માત થયો. અકસ્માત થતા રસ્તા પર કેરીની રેલમછેલ થઈ. વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલો ટ્રક પલટી ગયો. રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી કરી. એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકોની ભીડના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ વખતે જ અચાનક ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી મારી ગઈ. કેરળથી આખી ટ્રક કેરી ભરીને વડોદરા જઈ રહી હતી, ત્યારે વાપી નજીક પહોંચતા જ પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા જ કેરીનો જથ્થો હાઈવે પર પથરાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. મોંઘા ભાવની આ કેરીને જોઈ આસપાસના લોકોનું ટોળું પણ એકત્રિત થયું હતું, પરંતુ કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પહેરામાં આ કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરી અને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ કિંમતી કેરી હાઈવે પર ઢોળાઈ જતા મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરાની કાર પર પથ્થરમારો થયો. અજાણ્યા શખ્સો દ્વારા ફેંકાયો પથ્થરો. રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારાની ઘટના બની. ઘોઘા તાલુકાના પિથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્ય સોલંકી આવી રહ્યા હતા. એ સમયે કેટલાક શખ્સોએ છુપાઈને હુમલો કર્યો. પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું. આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહત્વનું છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે પથ્થરમારાની ઘટના 30 માર્ચ 2024ની મોડી રાત્રે બની હતી, જેમાં દિવ્યેશ સોલંકી કાર લઈને પિથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને ભાવનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પિથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા. જોકે આ પથ્થરમારાની ઘટનામાં કોઈની ઈજા નહોતી થઈ, ગાડીને થોડું નુકસાન થયું. વડોદરાના શિનોરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. લોકો જીવના જોખમે મુસાફરી કરતા દેખાયા. જીપના દરવાજે લટકીને જતા આ લોકો, કેટલાક તો જીપની છત પર જોખમી રીતે બેસી ગયા. આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં જીપ પર લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને બિંદાસ્ત મુસાફરી કરી રહ્યા છે. આ દ્રશ્યોથી જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. વડોદરાના શિનોરથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, જેમાં રસ્તા પરથી પસાર થતી એક જીપમાં મુસાફરો ખીચોખીચ બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોકો જીવના જોખમે જીપની છત પર બેઠેલા તો કેટલાક મુસાફરો જીપના દરવાજે લટકતા જોવા મળ્યા હતા. જીપમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવેલા મુસાફરોએ પોતાનો જ જીવ જોખમમાં મૂક્યો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જોખમી મુસાફરીના અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મુસાફરોને ખીચોખીચ ભરીને વાહન ચલાવતા હોય છે. વાપીમાં બુરખાધારી મહિલા ચોરનો તરખાટ, ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરી પલાયન. વાપીમાં ગાર્મેન્ટની દુકાનમાં બુરખાધારી મહિલા ચોરોએ રીતસરનો તરખાટ મચાવ્યો. છેલ્લા કેટલાય સમયથી બુરખાધારી મહિલા ગેંગને કોઈને કોઈ વિસ્તારમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવી જ એક ઘટના હમણાં બની છે, જેમાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશીને ચોરીને અંજામ અપાયો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે એક બુરખાધારી મહિલાએ દુકાનદારની નજર ચૂકવી અને ડ્રેસની ચોરી કરી લે છે. ચોરીની ઘટનાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાપીમાં બુરખાધારી મહિલા ડ્રેસ ચોરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બનાવની વિગત મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી સજની ડ્રેસ નામની દુકાનમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં ખરીદી માટે પહોંચે છે. દુકાનદાર એક પછી એક અનેક ડ્રેસ બતાવીને કહે છે. આ દરમિયાન દુકાનદારની નજર ચૂકવી એક બુરખાધારી મહિલાએ દુકાનના ટેબલ પર પડેલા એક મોંઘાદાર ડ્રેસની ચોરી કરી અને બિલ્લી પગે દુકાનમાંથી બહાર નીકળી ગઈ. ત્યારબાદ દુકાનદારને ડ્રેસ ઓછો હોવાનું ધ્યાન જતા સીસીટીવી કેમેરામાં ચેક કર્યું. આથી બુરખાધારી મહિલાએ ચોરી કરી હોવાનું ધ્યાને આવતા મહિલાઓ અંગે તપાસ કરી. જોકે પહેલા તો બંને મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. અરવલ્લીના મોડાસાના મદાપુર રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધીનો રોડ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ બન્યા. લગભગ 10 ગામના લોકો એકઠા થઈને આ ઉબડખાબડ રોડને લઈને આક્રોશ ઠાલવ્યો. મદાપુર ગામની આસપાસના ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવીને વિરોધનો વંટોળ સર્જ્યો. એટલું જ નહીં, આગામી દિવસોમાં આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. મહત્વનું છે કે મોડાસાના મદાપુરથી રખિયાલને જોડતો 5 કિલોમીટરનો ડામર રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ જણાવ્યું કે વહીવટીતંત્ર સમક્ષ આ અંગે રજૂઆત વારંવાર કરવામાં આવી છે, છતાં આ સમસ્યા દૂર થતી નથી. 10 ગામને જોડતો આ રોડ 7 વર્ષ પહેલા બનાવ્યો હતો, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ રસ્તા પર નીકળી શકાય એવી સ્થિતિ નથી. નવો રોડ ન બનતા કેશરપુરા, મોહનપુરા, કંપા, રખિયાલ સહિતના ગામના લોકો એકઠા થઈને રામધૂન બોલાવી અને નવા રોડની ઉગ્ર માંગ કરી. આ તરફ રાજકોટ સિનિયર સિવિલ કોર્ટ મનપા સામે આપ્યો ઐતિહાસિક ચુકાદો. રોડની અડફેટે યુવકના મોત પર મનપા જવાબદાર ગણાવાય અને ₹13,70,000 વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ. વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બની હતી ઘટના. બાઇક સવાર યુવકને બિનવારસી પશુ અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ કરી હતી કોર્ટમાં અરજી. વારસદારોના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુનાવણીમાં ટાંક્યા હતા. પરિવારના ભરણપોષણ માટે તંત્રને વળતર આપવા હુકમ. વડોદરા મહિલાની એક ભૂલ કરાવી દીધું મોટું નુકસાન. મહિલા એક્ટિવાની ચાવી અંદર જ ભૂલી જતા ગઠિયાએ ફાયદો ઉઠાવ્યો. માત્ર 25 સેકન્ડમાં ગઠિયો એક્ટિવા લઈને ફરાર થઈ ગયો. એક્ટિવા ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. મહિલા એક્ટિવા પાર્ક કરી દુકાને ખરીદી કરે છે અને ચોર એક્ટિવા લઈને થઈ જાય છે ફરાર. સેકન્ડોની અંદર જ આ એક્ટિવા ચોરના ગઠિયાને પોલીસે ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો. પાણીગેટ પોલીસે ધર્મેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.